હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. તો આપણે આજે 7th સેમ મિકેનિકલની અંદર આઈસી એન્જિનની અંદર પહેલા ચેપ્ટરની આપણે ઘણી બધી વાત કરી હતી, બરાબર, કે 4 સ્ટ્રોક એન્જિન કઈ રીતે વર્કિંગ કરે છે, 2 સ્ટ્રોક એન્જિન કઈ રીતે વર્કિંગ કરે છે, પછી ઓટો સાયકલ આપણે બેઝિક સમજાવ્યું હતું, ડીઝલ સાયકલ બેઝિક કઈ રીતે સમજાવ્યું હતું, બરાબર છે. પછી આપણે એના વાલ ટાઈમિંગ ડાયાગ્રામની પણ વાત કરી. તો આજે આપણે વાત કરવાના છીએ કમ્પેરિઝન ઓફ એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન, મીન્સ કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન વચ્ચેનો તફાવત શું છે. તો તમને ખબર છે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન મીન્સ કે પેટ્રોલ એન્જિન અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન મીન્સ ડીઝલ એન્જિન, બરાબર. જ્યાં સ્પાર્કનો ઉપયોગ થાય, સ્પાર્ક પ્લગનો, કે જે પેટ્રોલ એન્જિન હોય ત્યાં સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે, ડીઝલ એન્જિન હોય ત્યાં આપણે ઇન્જેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે એની કમ્પેરિઝન બેઝિક જોવાની છે કે વોટ ઇઝ ધ કમ્પેરિઝન બિટવીન ધ એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન. તો ફર્સ્ટ વન ઇઝ ધ બેઝ એસઆઈ એન્જિન બેઝડ ઓન ઓટો સાયકલ. મેં તમને કીધું કે પેટ્રોલ એન્જિન કોની પર વર્કિંગ કરે છે, તો કે ઓટો સાયકલ ઉપર વર્કિંગ કરે છે. અને સીઆઈ એન્જિન બેઝ ઓન ડીઝલ સાયકલ, કે સીઆઈ એન્જિન છે એ ડીઝલ સાયકલ ઉપર વર્કિંગ કરે છે. સેકન્ડ ટોપિક, એસઆઈ એન્જિનની અંદર ગેસોલિન હેવિંગ હાઈ સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર, કે આપણે જે ગેસોલિનનો ઉપયોગ કરીએ અથવા તો પેટ્રોલનો ઉપયોગ, ગેસોલિન મીન્સ પેટ્રોલ, બરાબર, ગેસોલિનનું હાઈ સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર હોય છે. જ્યારે ડીઝલની અંદર ડીઝલ હેવિંગ લોઅર સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર, એટલે જાતે સળગી જવું, બરાબર છે. કે જ્યારે આપણે પાવર સ્ટ્રોક થાય છે ત્યારે એર પ્લસ ફ્યુલનું જે મિક્સચર થાય છે ને અંદર સિલિન્ડરની અંદર, બરાબર છે, ત્યારે જે પેટ્રોલની સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે એટલે ઝડપથી સળગી જાય છે. ડીઝલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર કેટલું હોય છે, લોઅર હોય છે, થોડીક વાર લાગે છે. થર્ડ વન ઇઝ કાર્બોરેટર ઇઝ યુઝ ટુ પ્રિપેર ધ રિક્વાયર્ડ સ્ટ્રેન્થ ઓફ મિક્સચર ઓફ ફ્યુલ એન્ડ એર. મેં તમને ફોર સ્ટ્રોકની અંદર વાત કરી હતી. કાર્બોરેટર આપણે જ્યારે પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરતા હોય ત્યારે કાર્બોરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. ત્યારે કાર્બોરેટરની અંદર જ આપણે એર પ્લસ ફ્યુલનું જે સ્ટ્રેન્થ હોય, કે આઇડલ પ્રમાણે કેટલું મિક્સચરની જરૂરિયાત છે, કે આપણે રીચ પ્રમાણે કેટલી જરૂરિયાત છે, આપણે એક્સિલેટર આપીએ ત્યારે કેટલું એર પ્લસ ફ્યુલનું મિક્સચર જરૂરિયાત છે, તો એ કાર્બોરેટરમાં નક્કી કરે છે, કાર્બોરેટરમાં ઉપયોગ કરવામાં આવે છે. તો સીઆઈ એન્જિનની અંદર કાર્બોરેટરનો ઉપયોગ થતો નથી. કાર્બોરેટર ઇઝ નોટ નીડેડ. ફ્યુલ ઇઝ ઇન્જેક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ ફ્યુલ પંપ અંડર હાઈ પ્રેશર ડાયરેક્ટલી ઇન્ટુ ધ કમ્બશન ચેમ્બર. કે સીઆઈ એન્જિનની અંદર જે ફ્યુલ છે એ ફ્યુલ પંપની મદદથી હાઈ પ્રેશરથી કમ્બશન ચેમ્બરની અંદર ફ્યુલનો સ્પ્રે થાય છે, બરાબર. જેમાં કાર્બોરેટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે ફ્યુલ પંપની મદદથી આપણે ફ્યુલને કમ્બશન ચેમ્બરમાં ઇન્જેક્ટર કરી શકીએ છીએ. એસઆઈ એન્જિનની અંદર કમ્પ્રેશન રેશિયો છે 5:10 અને સીઆઈ એન્જિનનો તમને ખબર જ છે કે 14:20 છે, બરાબર છે. સ્પાર્ક ઇઝ યુઝ ટુ ઇગ્નાઇટ ધ મિક્સચર. આપણે જ્યારે સ્પાર્ક પ્લગમાંથી જ્યાં સ્પાર્ક થાય છે ને એન્જિન સિલિન્ડરની અંદર, પેટ્રોલ એન્જિનની અંદર, કે એ મિક્સચરને આપણે સળગાવે છે. આમાં શું છે, તો કે સેલ્ફ ઇગ્નિશન ઓફ એ ફ્યુલ અકર ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર ઓફ એર બિકોઝ ઓફ હાઈ કમ્પ્રેશન ઓફ એર. કે સીઆઈ એન્જિનની અંદર આપણે જે એર દાખલ કરીએ છીએ એન્જિન સિલિન્ડરની અંદર, એનું એરનું જે કમ્પ્રેશન કરીને દાખલ કરીએ છીએ, બરાબર, તો એનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ફ્યુલનું ખૂબ જ પણ હાઈ હોય છે, બરાબર છે. પ્લસ એ કમ્બશન ચેમ્બરમાં આપણે હાઈ કમ્પ્રેશન એર દાખલ કરીએ છીએ એટલા માટે જાતે સળગી જાય છે ટેમ્પરેચરના કારણે, બરાબર. એમાં આપણે કોઈ જરૂરિયાત હોતી નથી. નેક્સ્ટ છે એસઆઈ એન્જિનની અંદર ક્વોન્ટિટી ઓફ મિક્સચર ઓફ ફ્યુલ એન્ડ એર ઇન્ડક્ટેડ ઇઝ કંટ્રોલ બાય થ્રોટલ. કે આમાં જે આપણે ફ્યુલ પ્લસ એરનું જે મિક્સચર છે એ થ્રોટલની મદદથી આપણે એને ક્વોન્ટિટીનું આપણે મિક્સઅપ કરી શકીએ છીએ. સીઆઈ એન્જિનની અંદર વાત કરીએ તો ફ્યુલ પંપ રેગ્યુલેટ ધ સપ્લાય ઓફ ફ્યુલ ઇન્જેક્ટેડ ધ સિલિન્ડર. કે આમાં જે ફ્યુલનો સપ્લાય છે કોણ નક્કી કરશે, તો કે ફ્યુલ પંપ છે એ રેગ્યુલેટ કરશે આપણે એન્જિન સિલિન્ડરને ઇન્જેક્ટ કરવા માટે, બરાબર છે. પછી નેક્સ્ટ છે એસઆઈ એન્જિનની અંદર હાઈ સ્પીડ એન્જિન ડ્યુ ટુ લાઇટ વેટ. કે આનો વજન ઓછો હોય છે એટલા માટે આપણે હાઈ સ્પીડ એન્જિન તમે કહી શકો છો. આની અંદર હેવી વેઇટ હોય છે એન્જિનનો, એટલા માટે તમે એને લો સ્પીડ એન્જિન તમે કહી શકો છો. લો એફિશિયન્સી ડ્યુ ટુ લો કમ્પ્રેશન રેશિયો. એસઆઈ એન્જિનની અંદર એની એફિશિયન્સી લો હોય છે એટલે આપણો કમ્પ્રેશન રેશિયો ઓલવેઝ લો જ હોય છે. મેં તમને કીધું 5:10 હોય છે, બરાબર. અને આમાં એફિશિયન્સી ખૂબ વધારે હોય છે એટલા માટે એનો કમ્પ્રેશન રેશિયો હાઈ હોય છે, મીન્સ કે 14:20 જેટલો હોય છે. એસઆઈ એન્જિનની અંદર લાઇટર ડ્યુ ટુ લોઅર પીક પ્રેશર, બરાબર છે, ઓછું વજન છે કારણ કે એનું પીક પ્રેશર ખૂબ જ ઓછું છે. અને આમાં હાયર પીક પ્રેશર છે એટલા માટે હેવીયર એન્જિન છે. ઇઝી ડ્યુ ટુ લો કમ્પ્રેશન રેશિયો. કમ્પ્રેશન રેશિયો ઓછો છે એટલા માટે આપણે ઇઝીલી એને હેન્ડલ કરી શકીએ છીએ. અને આમાં ડિફિકલ્ટ થાય છે કારણ કે આમાં હાઈ કમ્પ્રેશન રેશિયો છે. મોર એઝ ધે યુઝ કોસ્ટલી ફ્યુલ. તમે વાત કરો તો કે આપણે તફાવતની દ્રષ્ટિએ જોવા જઈએ તો એસઆઈ એન્જિન ખૂબ જ આપણને ડીઝલ કરતાં કોસ્ટલી પડે છે, બરાબર. પહેલાં સમયની અંદર આપણે પેટ્રોલ મોંઘું હતું, ડીઝલ સસ્તું હતું, બટ આ સમયની અંદર આપણે વાત
ટેમ્પરેચરની વાત કરવા જઈએ તો પોસિબલ જ નથી, કારણ કે બંને ફ્યુલ કેવા છે, બંને એક જ લાઇનની અંદર તમે પ્રાઇસ જોઈ શકો છો. તે માર્કેટની અંદર બંને 100 નજીક પહોંચી ગયું છે, બરાબર છે. તો લો એઝ ધ યુઝ ચીપ ફ્યુલ, કારણ કે એ મતલબ જ નથી આ કંઈ. આ તો આપણે જે બેઝિક પહેલાં હતું એ સમય પ્રમાણે આપણે આ ડિફરન્સ બરાબર છે. ઇનિશિયલ કોસ્ટ ઇઝ લો છે અને ઇનિશિયલ કોસ્ટ ખૂબ જ હાઈ હોય છે, બરાબર. ખ્યાલ આવી ગયો. તો આજના ટોપિકમાં આપણે વાત કરીએ કે એસઆઈ અને સીઆઈ એન્જિનના તફાવત કેવી રીતે વાત કરીએ, કે મીન્સ કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે અને સીઆઈ કમ્પ્રેશન ઇગ્નિશન છે. સાયકલની દ્રષ્ટિએ જોવા જાઓ, કમ્પ્રેશન રેશિયોની દ્રષ્ટિએ જોવા જાઓ, પછી કોસ્ટની દ્રષ્ટિએ જોવા જાઓ, વેઇટની દ્રષ્ટિએ જોવા જાઓ, બરાબર છે. વેઇટ કેટલો છે, પ્રેશર કેટલું છે, તો દ્રષ્ટિએ આપણે એના થોડાક એના તફાવતની વાત કરી. તો નેક્સ્ટ ટોપિક છે આપણો. હવે આપણે થર્મોડાયનેમિક સાયકલ વિશે વાત કરવાના છીએ. મેં તમને બેઝિક સાયકલ આપણે થર્ડ વિડીયોની અંદર આપણે વાત કરેલી છે કે આપણે પેટ્રોલ એન્જિન છે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, કે જનરલી વર્કિંગ કોની ઉપર કરે છે, તો કે ઓટો સાયકલ ઉપર વર્કિંગ કરે છે, બરાબર. આ બધી થર્મોડાયનેમિક પોઈન્ટ ઓફ વ્યૂ સાયકલ છે, કે આમાં થર્મોડાયનેમિક સાયકલનો ખૂબ જ મહત્ત્વ છે. અને એના ઓપરેટિંગ વેરિયેબલ કેટલા છે, મીન્સ કમ્પ્રેશન રેશિયો છે, એફિશિયન્સી છે, એના વેરિયેબલ કેવા અફેક્ટ કરે છે, આપણે હવે આગળ વાત કરવાના છીએ. તો આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી કે બેઝિક કે ઓટો સાયકલ કઈ રીતે વર્કિંગ કરે, મીન્સ કે ટીડીસીથી બીડીસી, બીડીસીથી ટીડીસી, જ્યારે આપણે 4 સ્ટ્રોક પૂરા થાય છે, બરાબર, પેટ્રોલ એન્જિનની અંદર, તો એ જ્યારે પિસ્ટન અપ એન્ડ ડાઉન કરે તો સાયકલ એકચ્યુઅલીમાં કઈ રીતની હોય છે, બરાબર, એ આપણે જનરલી વાત કરી છે ઓટોમોબાઈલ. તો આપણે થોડીક એને આપણે બેઝિક ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. આપણે એ લેક્ચરની અંદર થોડુંક આપણે આગળ વધવાના છીએ. થર્મોડાયનેમિક સાયકલની અંદર પહેલું છે ઓટો સાયકલ, બરાબર. તો કે ભાઈ ઓટો સાયકલ જનરલી કોની ઉપર વર્કિંગ કરે છે, કે પેટ્રોલ એન્જિન છે એ જનરલી ઓટો સાયકલ પર વર્કિંગ કરે છે. આ એનો પીવી ડાયાગ્રામ છે, મીન્સ કે પ્રેશર એન્ડ વોલ્યુમ ડાયાગ્રામ છે. અને આ નીચે આપેલો છે એ તમારો છે ટેમ્પરેચર અને એન્ટ્રોપી ડાયાગ્રામ છે, બરાબર. તમને ખબર જ છે કે ઓટો સાયકલની અંદર કેવું છે કે ભાઈ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ છે, બરાબર. તમને જોઈ શકો છો અહીંયા આપણે જનરલી વોલ્યુમ કેવું હોય છે, કોન્સ્ટન્ટ રહે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો કે ફર્સ્ટ પ્રોસેસની વાત કરીએ તો કે પ્રોસેસ 1 to 2. તમે જુઓ અહીંયા આપણે દાખલા તરીકે વાતેલું છે ટીડીસીથી બીડીસી આપેલું, આ ટીડીસી આપેલું છે, અહીંયા બીડીસી આપેલું. જ્યારે કે આપણે પિસ્ટન સિલિન્ડરની અંદર જ્યારે મૂવમેન્ટ કરશે ને, આ ટીડીસી છે, અહીં બીડીસી છે, બરાબર છે, અહીં ટીડીસી આપેલું છે, અહીં બીડીસી આપેલું છે, કે પિસ્ટન કઈ રીતે મૂવમેન્ટ કરે છે, પીડીસીથી ડીડીસી, ડીડીસીથી બીડીસી. આપણે બેઝિક તમને ખબર પડી ગઈ, બરાબર છે. તો આપણે થોડુંક અંદર ડીપમાં વાત કરવાની છે કે આપણે ઇક્વેશન એફિશિયન્સી કઈ રીતે ફાઇન્ડ કરવી, ઓટો સાયકલની એફિશિયન્સી ફાઇન્ડ કરવું હોય તો એના માટે કયું ઇક્વેશન આવે છે, તો એ આ ફિગર ઉપર થોડુંક આપણે સમજીએ, બરાબર. તો ફર્સ્ટ વન ઇઝ તમે કીધું છે કે અહીંથી આપણે 1 to 2 છે એ કેવું થાય, સક્શન પ્રોસેસ થાય છે. પછી 2 થી 3 છે કમ્પ્રેશન થાય છે, 3 to 4 છે એક્ઝોસ્ટ થાય છે, અને 4 to 1 ઇઝ આપણી પાવર 3 to 4 પાવર સ્ટ્રોક છે, અને 4 to 1 ઇઝ કોલ્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક. આપણે જે 4 પ્રોસેસ થાય છે એન્જિનની અંદર, સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. તો આપણે એની સાયકલની થોડીક બેઝિક પણ વાત કરી હતી, બરાબર. તો જોઈએ પ્રોસેસ 1 to 2 આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન, કે આપણે પ્રોસેસ છે 1 થી 2 છે કેવી થાય છે, કમ્પ્રેશન પ્રોસેસની અંદર જેની છે થોડુંક વોલ્યુમ આપણે એનું ડાઉન થાય છે, બરાબર છે. એટલે મીન્સ કે એર ટેક્સ ફ્રોમ 1 to 2, કે આપણે જ્યારે એર પ્લસ ફ્યુલનું મિક્સર દાખલ થાય છે એ આઇસેન્ટ્રોપિકલી કમ્પ્રેશનની દ્રષ્ટિએ આપણે આઇસેન્ટ્રોપિકલી દાખલ થાય છે, બરાબર. કે જે આપણે વોલ્યુમ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, પીવી રેસ ટુ ગામા બરાબર કોન્સ્ટન્ટ, કે જે આ થર્મોડાયનેમિકનું ઇક્વેશન છે, બરાબર છે. એમાં આપણે બનાવેલું ઇક્વેશન નથી, આ થર્મોડાયનેમિક જનરલી ઇક્વેશન છે, પીવી રેસ ટુ ગામા બરાબર કોન્સ્ટન્ટ ઇઝ કોલ્ડ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ છે, બરાબર છે. પછી પ્રોસેસ 2 to 3 કાંઈ શું થશે, તો કે પ્રોસેસ 2 થી 3ની અંદર કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ એડિશન થાય છે. તમને દેખાય છે ને QS, કે અહીંયા આપણે હીટ એડ થશે, કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ એડિશન થાય છે. ક્યાંથી, કે ભાઈ પ્રોસેસ 2 થી 3 વખતે. ખ્યાલ આવી ગયો? ઓકે. હીટ સપ્લાય મીન્સ કે આપણે હીટનો સપ્લાય થાય છે, હીટ એડિશન થાય છે, QS ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો હીટ Q એટલે હીટ, એનો આપણે લખી શકીએ છીએ Q2 - 3 ઇઝ ઇક્વલ ટુ mCV T3 - T2. તો કઈ રીતે આવ્યું, તો કે m ધીસ ઇઝ કોલ્ડ માસ, બરાબર છે, m ફોર માસ. CV મીન્સ કોન્સ્ટન્ટ વોલ્યુમ, એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણી હીટ પસાર થઈ ને, બરાબર છે. ક્યાંથી પસાર થઈ, તો કે ભાઈ આ આપણે સૌથી વધારે કેટલી વેલ્યુ છે આમાં, તો કે આની વેલ્યુ T3 ની વધારે છે અને T2 ની ઓછી છે, બરાબર છે. એટલે આપણે T3 - T2 લખી શકીએ. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ કોલ્ડ T3 - T2, એને આપણે ઇક્વેશન 1 કહી શકીએ, બરાબર. ખ્યાલ આવી ગયો? પછી છે પ્રોસેસ 3 to 4, એને કહીશું આપણે આજે આપણી પ્રોસેસ છે તે નીચેની, બરાબર છે, એને આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ કહીશું, અને આજે ઉપરની છે એને આઇસેન્ટ્રોપિક
एक्सपांशन प्रोसेस। हवे आइसेंट्रोपिक कम्प्रेशन कहो कि अथवा तो एडियाबेटिक एक्सपांशन कहो कि एडियाबेटिक कम्प्रेशन कहो तो एडियाबेटिक प्रोसेस कोने कहेवाय तो कि एनी अंदर आपणे हीट एड पण नथी थती अने हीट लॉस पण नथी थती बराबर छे एने कहेवाय एडियाबेटिक प्रोसेस कहेवामां आवे छे। तो 3 to 4 ની અંદર એને કહેવામાં આવે છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ કે જે આપણે 1 to 2 ની અંદર વાત કરી હતી ને આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન ધીસ ઇઝ કોલ્ડ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ કે જે 3 to 4 ની અંદર થાય છે ક્યારે તો કે પાવર સ્ટ્રોક વખતે બરાબર। પછી પ્રોસેસ છે 4 to 1 કે જે આપણી પ્રોસેસ છે કઈ છે 4 to 1 કે જેમ 3 to 2 થી 3 માં કરી હતી ને અહીંયા શું થાય તો કે પ્રોસેસ 2 થી 3 ની અંદર 2 થી 3 ની અંદર પ્રોસેસની અંદર હીટ એડિશન થશે અને 4 to 1 ની અંદર આપણી હીટ રિજેક્ટેડ થાય છે ધીસ ઇઝ કોલ્ડ હીટ રિજેક્ટેડ 4 - 1 બરાબર છે Q4 - 1 એટલે 4 થી 1 જેટલી હીટ રિજેક્ટ થાય છે બરાબર। કોન્સ્ટન્ટ વોલ્યુમે કેટલી થશે તો કે બાય T4 થી આ દેખાય છે ને તમને T4 થી T4 - T1 કે T4 - T1 જેટલી આપણી હીટ રિજેક્ટેડ થાય છે દેખાય તમને આ ટેમ્પરેચર દેખાય છે તો કે ભાઈ અહીં T3 - T2 જેટલી થશે બરાબર છે અને અહીંયા થશે T4 - T1 જેટલી બરાબર। ધીસ ઇઝ કોલ્ડ ઇક્વેશન નંબર 2 હીટ રિજેક્ટેડ। હવે આપણે આગળ વાત કરીએ એનાલિસિસ કરીએ આપણે સાયકલની અંદર બરાબર છે। તો આનું આપણે સાયકલનું નેટવર્ક ડન શોધવું હોય તો શું ઇક્વેશન છે તો કે નેટવર્ક ડન ઇઝ ઇક્વલ ટુ હીટ સપ્લાય બરાબર હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્ટેડ ઓકે। તો આપણે હીટ સપ્લાયનું ઇક્વેશન શું હતું તો કે MCV T3 - T2 કે આપણે હીટને સપ્લાય ક્યાંથી આપ્યો હતો કે ભાઈ અહીંથી હીટનો સપ્લાય આપ્યો હતો એટલે આપણને કોન્સ્ટન્ટ વોલ્યુમ હતું આ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે અહીં આપણે આ વોલ્યુમની લાઈન છે ખ્યાલ આવી ગયો તમને આ વોલ્યુમની લાઈન છે અને આ પ્રેશરની લાઈન છે બરાબર ઓકે। કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણે T3 - T2 જેટલું હીટ સપ્લાય આપી માઇનસ હીટ રિજેક્ટ કેટલું થયું તો કે T4 - T1 જેટલી આપણી હીટ રિજેક્ટ થઈ ધીસ ઇઝ કોલ્ડ નેટવર્ક ડન। નેટવર્ક ડન શોધવા માટે શું થાય હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્ટેડ ઓકે। પછી નેક્સ્ટ છે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી। તો એફિશિયન્સીનું ઇક્વેશન શું છે તો કે નેટવર્ક ડન અપોન હીટ સપ્લાય બરાબર છે કે જેટલું નેટવર્ક ડન થયું હોય એના ભાગ્યા હીટ સપ્લાય કરો એટલે આપણને એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી મળે બરાબર છે ખ્યાલ આવી ગયો તો ઓકે। નેટવર્ક ડન આપણે કેટલું મળ્યું તો કે MCV T3 - T2 માઇનસ MCV કૌંસની અંદર T4 - T1 કે જે આપણે અહીંયા ઉપર બતાવેલું બરાબર છે આવી ગયું એટલું આપણે ઓકે। પછી હીટ સપ્લાય કે હીટ સપ્લાયનું ઇક્વેશન કયું હતું તો ઓનલી ફોર MCV T3 - T2 ઓકે। હવે આપણે MCV T3 - T2 ને આપણે બંને ઉપર લખી શકીએ તો કે બાય T3 - T2 અપોન T3 - T2 ઓકે માઇનસ T4 - T1 અપોન T3 - T2 એટલે આ બંને શું થાય આ બંને ઉડી જશે એટલે શું થાય આ MCV બધા ઉડી જશે ઓકે। એટલે આ ઇક્વેશનને આની નીચે પણ મૂકી શકો છો અને T3 - T2 ને આની નીચે પણ મૂકી શકો છો માઇનસની સાઇન છે એટલા માટે બરાબર છે શું થશે તો કે આ બંને ઉડી જશે એટલે શું વધશે આપણને અહીંયા 1 વધશે બરાબર છે તો કે -1 - T4 - 1 અપોન T3 - 2 ધીસ ઇઝ કોલ્ડ ઇક્વેશન નંબર 4 બરાબર ખ્યાલ આવી ગયો ઓકે। હવે કમ્પ્રેશન રેશિયોની વાત કરીએ કમ્પ્રેશન રેશિયોનું ઇક્વેશન શું થાય ધીસ ઇઝ કોલ્ડ R એને આપણે R તરીકે દર્શાવીએ છીએ કમ્પ્રેશન રેશિયો એટલે V1 અપોન V2 એટલે આ બંને વચ્ચેનો જે રેશિયો છે એને કમ્પ્રેશન રેશિયો કહેવાય ખ્યાલ આવી ગયો તમને ધીસ ઇઝ કોલ્ડ કમ્પ્રેશન રેશિયો અને સેમ ટુ સેમ એ રીતે એક્સપાન્શન રેશિયો ઇઝ ઇક્વલ ટુ RE અહીંયા RC આપેલો છે અહીંયા RE આપેલો છે બરાબર છે। એક્સપાન્શન રેશિયો એટલે શું થાય જેમ કમ્પ્રેશન રેશિયો તેમ એક્સપાન્શન રેશિયો થાય આ કમ્પ્રેશનનો ભાગ છે ઉપર છે એક્સપાન્શન રેશિયોનો ભાગ છે એટલે V4 અપોન V3 ખ્યાલ આવી ગયો। હવે V4 બરાબર આપણે V1 લખી શકીએ ઓકે તો કે V4 ને V1 કારણ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલે V4 બરાબર V1 શક્ય છે બરાબર છે એટલે આપણે V4 બરાબર V1 ભાગ્યા V2 લખી શકીએ કારણ કે V3 બરાબર આપણે V2 લખી શકીએ છીએ ખ્યાલ આવી ગયો ઓકે। હવે આપણે આગળ જોઈએ એઝ ધ કમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન પ્રોસેસ આર આઇસેન્ટ્રોપિક વિથ ધ સેમ વોલ્યુમ રેશિયો કે એક્સપાન્શન પ્રોસેસ છે આવડિયા નીચેની અને આ આવડિયા જે એક્સપાન્શન આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ છે એ બંને કેવી છે તો કે આઇસેન્ટ્રોપિકલી સેમ વોલ્યુમ રેશિયો લઈ આપણી એની કમ્પેરિઝન થાય છે કે એનું વોલ્યુમ પણ બંનેની અંદર સેમ રહે છે બરાબર છે ઓકે। એટલે મીન્સ કે T2 ભાગ્યા T1 આ T2 ભાગ્યા T1 લખી શકો ને સેમ કમ્પ્રેશન રેશિયો છે અને ઇઝ ઇક્વલ ટુ V1 ભાગ્યા V2 લખી શકો ખ્યાલ આવી ગયો તમને એટલે આ આપણે એનું એક બેઝિક ઇક્વેશન છે થર્મોડાયનેમિકનું રેસ ટુ ગામા -1 હવે T2 અપોન T1 બરાબર V1 ભાગ્યા V2 લખી શકીએ
તો T2 બરાબર T4 લખી શકો આપણે? ખ્યાલ આવી ગયો તમને? ઓકે, હા રાઈટ. કારણ કે આપણે આગળ પણ જોયેલું છે કે ભાઈ V4/V3 લખી શકીએ, બરાબર છે. એટલે V4 બરાબર V1 લખી શકીએ, તો V3 બરાબર V2 લખી શકીએ ને. ઓકે, તો સેમ એ રીતે આપણે T2/T1 કે T2/T1 લખી શકીએ, તો એના બરાબર આપણે V1/V2 લખી શકીએ, બરાબર છે. સેમ ટુ સેમ એ રીતે T4/T3 લખી શકીએ, એટલે સેમ ટુ સેમ આપણે V3/V4 લખી શકીએ રેસ ટુ ગામા -1. ઓકે, હવે સિન્સ અહીં લખી શકો તમે કે V2 બરાબર V3 અને V1 બરાબર V4. એ મેં પહેલાં પણ કીધું, બરાબર છે કે V2 બરાબર V3 થાય છે, કારણ કે આ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલે આ બંને સેમ રહેશે, અને V1 બરાબર V4 થશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ T2/T1, આ ઇક્વેશન છે આપણું, બરાબર છે. T2/T1 ઇઝ ઇક્વલ ટુ T3/T4 ઇઝ ઇક્વલ ટુ V1/V2 રેસ ટુ ગામા -1. ઓકે, હવે આપણે શું કરીએ કે ભાઈ T3/T4 આપણે અહીંયા R કઈ રીતે આપ્યો, તો કે V1/V2 એટલે શું છે, અહીંયા આપણે આપેલું છે ને V1/V2 આપેલું છે ને, ધીસ ઇઝ કોલ્ડ કમ્પ્રેશન રેશિયો, એટલે લખી શકીએ ને આપણે અહીંયા. તો કે ભાઈ V1/V2 ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ R એની રેસ ટુ બરાબર ગામા -1. ધીસ ઇઝ કોલ્ડ ઇક્વેશન નંબર 5. ખ્યાલ આવી ગયો કે V1/V2 ઇઝ રેસ ટુ ગામા -1, એટલે V1/V2 બરાબર આપણે R લખી શકીએ, કારણ કે ધીસ ઇઝ કોલ્ડ V1/V2 ઇઝ ઇક્વલ ટુ કમ્પ્રેશન રેશિયો. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, હવે વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશન 4 અને 5, કે આપણે આગળનું ઇક્વેશન જોયું ને. ઓકે, ચોથા નંબરનું ઇક્વેશન કયું છે? ધીસ ઇઝ કોલ્ડ ફોર્થ વન ઇક્વેશન, 1 - T4/T1 અપોન T3 - T2. ઓકે, એટલે ઇક્વેશન જો વાત કરીએ તો કોઈ ભાઈ 1 - T4/T1 અને T3/T2, બરાબર છે. એટલે આમાં ઇક્વેશનમાં શું લખી શકો આપણે, તો કે ભાઈ T4/T1 નું આપણે ઇક્વેશન यहाँ પર મૂકી શકીએ છીએ. તો કે 1 માઇનસ, બરાબર છે, તમે જોઈ શકો છો અહીં 1 આપેલો છે. T4 - T1, T4 નું ઇક્વેશન કયું હતું આપણને, તો કે T4 બરાબર આપણે શું લખેલું છે કે આપણે આની ઉપરથી T3/T4 ઇઝ ઇક્વલ ટુ આ T3/T4 ઇઝ ઇક્વલ ટુ આ લખી શકીએ ને R બરાબર ગામા -1. તો અહીંયા આપણે T3 અને T4 બંને ફાઇન્ડ આઉટ કરી શકીએ, કારણ કે આ T4 છેદમાં છે, તો અહીંયા જાય એટલે ગુણાકારમાં આવતા રહેશે. ખ્યાલ આવી ગયો તમને? અથવા તો આ ગુણાકારમાં છે, ભાગાકારમાં લાવવા માટે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર. તો T4 બરાબર T3/T4 આ બાજુ આવી જાય, અને R ગામા -6 ક્યાં આવી જાય, તો કે ભાઈ T4 અહીંયા છેદમાં છે, અહીંયા આવશે એટલે ઉપર આવતા રહેશે, અને આ R રેસ ટુ ગામા -4 છે એટલે અહીંયા આવતા રહેશે, બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે, તો T4 બરાબર શું થયું, તો કે T3/R રેસ ટુ ગામા -1. તો કે ધીસ ઇઝ કોલ્ડ T3/R રેસ ટુ ગામા -1. સેમ ટુ સેમ એ રીતે આપણે T2/T1 બરાબર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કે T1 બરાબર T1 અહીંયા જ આવતા રહેશે, અને R રેસ ટુ ગામા -4 થી ક્યાં આવશે, નીચે આવતા રહેશે, એટલે આપણે મળશે T2/R રેસ ટુ ગામા -1. નીચે આપણે T3 - T2 આપેલા છે, એ આપણે સેમ ટુ સેમ આપેલા છે, બરાબર. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, હવે આપણે એની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. 1 તો એમને રહેશે આપણે. ઓકે, હવે આપણે જોઈએ કે T3 - T2 એ કોમન થઈ જાય, બરાબર છે. આ બંને છે આપણે કોમન લઈ શકીએ ને, તમે જોઈ શકો R રેસ ટુ ગામા -1, R રેસ ટુ ગામા -1, એટલે આમ લખી શકીએ T3 - T2 બરાબર અપોન T3 - T2 બરાબર -1 R રેસ ટુ ગામા -1 લખી શકીએ ને, કારણ કે આપણે બંને છેદનું છે ને આપણે કોમન લઈ લીધું, એટલે ઉપર શું વધશે આપણે T3 - T2 અપોન T3 - T2, બરાબર છે. એટલે શું થાય કે T3 - T2 અને T3 - T2 આપણે ઉડી જશે, બરાબર છે. આ બે ભેગા થાય એટલે T3 - T2 ઉડી જાય, આ બંને કોમન લઈ લીધે શું વધશે, અહીંયા 1 વધશે, 1 R રેસ ટુ ગામા -1. ધીસ ઇઝ કોલ્ડ એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ. શું થશે આપણે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 - 1 R રેસ ટુ ગામા -1. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ કોલ્ડ ઓટો સાયકલ થર્મોડાયનેમિક એફિશિયન્સી. આપણે કોઈ ઓટો સાયકલની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ આપણે ઓટો સાયકલની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ રીતે ઇક્વેશન એનું ફાઇન્ડ આઉટ થાય. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો? તો સેમ ટુ સેમ આ રીતે આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે ડીઝલ સાયકલનું, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.